કે મારા દીકરાનો મૃત્યુ તમારા હાથે છે. તો એ કે મારા દીકરાને મારતા નહીં. એ કે એવું ન બને. હે કઈ બીજું હોય તો કયો. એ કે તમારું અપમાન કરે, 100 અપમાન કરે ને ગાયડું દે ને ત્યારે એને મારજો. હે એ કે કાંઈ વાંધો નહીં, તથાસ્તુ. એ કે મારા દીકરાનો સારા સંસ્કાર આપીશ. હે ભગવાન હારે લડતો નહીં, ગાયરું દેતો નહીં, નિંદા કરતો નહીં, એટલે તું બચી જઈશ. પણ હવે રાક્ષસ વૃત્તિ કોણ માને? હે એટલે શિશુપાલ ન કહેવા લાયક નિંદા કરવાને માંડ્યો ભગવાન. કૃષ્ણને ક્રોધ આવ્યો, 99 નિંદા પૂરી થઈ છે. હો છતાં પણ એ રોકાતો નથી. કૃષ્ણ છે ક્રોધ સામે વિજય મેળવે છે. શિશુપાલા તો એ ક્રોધી હતો. રાસલીલામાં કામ વિજય મળે છે. કૃષ્ણ ક્રોધ આવતો નથી. ક્રોધ આવે તો જગતમાં થાય છે. જેવી 100મી ગાળ આ શિશુપાલે દીધી છે. ભગવાને સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને શિશુપાલનો મસ્તક છેદન કર્યું. બોલીએ દ્વારિકાધીશ કી જય. શિશુપાલનું મસ્તક સુદર્શન ચક્ર દ્વારા ઉડાવી દીધું છે. આમ શિશુપાલનો ઉદ્ધાર કર્યો. હે જય વિજય હતા ને આ એક શિશુપાલ હતો અને બીજો દંતવક્ર હતો. એટલે રાજસુ યજ્ઞમાં બધા રાજી થયા. પણ એકલો દુર્યોધન નારાજ થયો. દુર્યોધન બહુ અભિમાની હતો. અભિમાન વધે ત્યારે ચાલ પણ બદલે છે, અકડ આવે છે. પગ લપસતા પડ્યો. હે જ્યારે પાંડવોને ત્યાં રહેવા ન દીધા એટલે એને એક નવો મહેલ બનાવ્યો. હો સ્વર્ગ જેવો. પણ એવો ત્યાં ભવન બનાવ્યો કે ભવનમાં જે અગ્નિ થતી હોય ને તો ત્યાં એસી જેવી હવા આવતી હોય. પાણી હોય ત્યાં જમીન હોય, જમીન હોય ત્યાં પાણી હોય. એમ અલગ અલગ એવી માયા તરીકે એવો મહેલ બનાવ્યો. એટલે દુર્યોધન ત્યાં ગયો ને તો જોયું કે અહીંયા તો અગ્નિ થાય. તો ઘડીક ઊભો રહી ગયો. હે એક સૈનિક નીકળ્યા ત્યાંથી. સૈનિક ઘાયલા ગયા તો કાંઈ ન થયું. હે એટલે તો કે આ માયા જેવો મહેલ છે. વયો ગયો. આગળ જતા એક આમ જમીન જેવું ત્યાં રંગોળી કરેલું હતું. એને ખબર નહીં કે આમાં પાણી છે. હો અને દ્રૌપદી આ બધું જોતી હતી. એટલે જેવો ગયો ને આ તો જમીન છે એમ કરીને ચાલવા ગયો તો એમાં પાણી હતું પડ્યો. એટલે દ્રૌપદીએ એવું દાંત કાઢ્યા, હાસ્ય કર્યું. એ કરતા કરતા બોલી હે કે આંધ્રાના આંધ્રા જોઈ. આમાં આવડું મોટું મહાભારત થયું. એટલે એ સમયે બોલવાનું નતું. એટલે કીધું જે સમયે કરવાનું હોય એ કરાય. નો બોલવામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. ક્યારે શું કરવું ને એ માણસને ખબર હોવી જોઈએ. એટલે આવી રીતે રાજસુ યજ્ઞમાં દુર્યોધનને એવું અભિમાન હતું. કર્કશવાણીમાં મહાભારતની આ શરૂઆત થઈ. તમારા ઘરમાં ગમે તેવો મહાભારતની શરૂઆત થાય પણ કર્કશવાણી બોલવી નહીં. ભગવાનને યાદ કરવા. ભગવાનને યાદ કરી એ કંકાસને દૂર કરવું. ધીરે ધીરે ભગવાનની વૃત્તિ રાખી અને આ આસુરી વૃત્તિનો ત્યાગ કરવો. સૂતજી સાવધાન કરે છે. ભગવાન હસ્તિનાપુરમાં રાજસુ યજ્ઞમાં પધારેલા. તે વખતે દ્વારકામાં સાલ્વરાજ યુદ્ધ કરવા માટે આવ્યો છે. પ્રદ્યુમ્ન લાલજી ભયંકર યુદ્ધ કર્યું. કૃષ્ણને ખબર પડતા દ્વારકા પધારે છે. સાલ્વ, દંતવક્ર, વિદુરથ બીજા અનેક રાજાઓનો ભગવાને યુદ્ધ કરી અને બધાનો વધ કર્યો. બોલીએ દ્વારિકાધીશ કી જય. દંતવક્ર અને શિશુપાલ જે પોતાને વચન દીધું તો એ પ્રમાણે ભગવાને એનો ઉદ્ધાર કર્યો. હો એટલે દુર્યોધને કપટ કરી. પાંડવોને જુગાર રમવા માટેનો નિમંત્રણ આપ્યું. પાંડવો શું લેવા ત્યાં રમવા ગયા? ત્યારે ભગવાન એની સાથે નતા. હો જેની સાથે ભગવાન હોય એને અવરો રસ્તો પૂજે નહીં. ભગવાન એની પાસે નતા. અને પાંડવોને એમ કે આ બધું આપણે હારી જાય ને અહીંથી વયા જાય. હે આપણે ક્યાં કાંઈ જોતું. પણ ભગવાન છે ને એ નીતિ પ્રમાણે ધર્મ રાખનારા.
મહાભારતનું યુદ્ધ શું લેવા થયું તો કે અધર્મ હતું. હે જેનો હક હોય અને ન આપી અધર્મ કહેવાય. એટલે પરમાત્માને આ પાંડવોને નિમંત્રણ આપ્યું જુગાર રમવાનું. દુર્યોધન અધર્મથી રમ્યો છે, પાંડવોની હાર થઈ. પાંડવો વનમાં ગયા. વનવાસમાં પાંડવો મનને શાંત રાખીને ભક્તિ કરતા. રાજમહેલમાં ધ્યાનમાં તન્મયતા આવતી હતી. વનવાસમાં ધ્યાનમાં મગ્ન બનતા ભગવાનની પૂજા કરતા. પછી કૌરવ અને પાંડવોનું યુદ્ધ નક્કી થયું. તે સમય બલરામજી વિચાર કરે છે કે હું ઘરમાં જો રહીશ તો મારે કોઈના પણ પક્ષમાં જવું પડશે. એટલે બલરામજી ત્યાંથી વયા ગયા તીર્થયાત્રા કરવા. હે ભગવાન ત્યાં ગયા ને બલરામજી ને પાસે આવે તો કોકમાં જવું પડે. હે દુર્યોધન એનો શિષ્ય હતો, જો ત્યાં જાય તો ભગવાન એની સામે હોય. હે એટલે બલરામજી વિચાર કર્યો કે આપણે એમાં પડવો નથી. એટલે યુદ્ધમાં સાથ ન દેવાને બદલે દ્વારકા છોડી બલરામજી તીર્થયાત્રા કરવા નીકળી ગયા. 4 ધામ અને સપ્તપુરી બલરામજીએ યાત્રા કરી. હે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારા, મતિશ્ચેવ, સપ્તેતા મોક્ષદાયિકા. આવી અયોધ્યા, મથુરા, માયાપુરી, હે આવી 7 નગરીઓ છે હરિહરની. હે એ દરેક દેવતાઓ ત્યાં વાસ કરે છે. એટલે એવામાં ગયા છે. પછી દ્વારકાનાથ પણ ગુજરાતનો પણ મહિમા છે. એટલે દ્વારામતી અહીંયા છે દ્વારકા. મહારાષ્ટ્રમાં માલિકદેવ પંઢરપુરના વિઠ્ઠલનાથ છે. કર્ણાટક આંધ્રપ્રદેશના માલિક વ્યંકટેશ્વર બાલાજી છે. ગુજરાત સૌરાષ્ટ્રના માલિકદેવ દ્વારકાનાથ છે. એટલે દ્વારકાનાથ દ્વારકામાં બિરાજે છે. ભગવાન ના એક ભક્ત થયા બોડાણા. ઈ બોડાણા બહુ ભગત હતા. પૂનમ ભરવા દ્વારકા આવતા. ગઢ પણ આવ્યો એટલે જાય હકતા નહીં. એટલે પરમાત્માને પ્રાર્થના કરી તમે ડાકોર પધારો. હે કીધું કે ગાડું લઈને આવજો, આવીશ. એટલે ત્યાંથી ભગવાન દ્વારકાથી ડાકોર ગયા. એટલે ત્યાં જે ભગવાનનું સ્વરૂપ છે રણછોડરાય. હે બોલીએ રણછોડરાય કી જય. દાઉજી મહારાજ જાત્રાનું વર્ણન કર્યું. નેમી સારણ્યમાં બધાર્યા. ઋષિઓ સાથે સત્સંગ કર્યો. બલવ રાક્ષસને માર્યો. બલરામની લીલા પણ અનંત છે. પરીક્ષિત રાજા સુખદેવજીને કહે છે કે આપ મારા ઈષ્ટદેવની કથા કહો. કૃષ્ણની કથા શ્રવણ કરતા હજુ મને તૃપ્તિ થતી નથી. એટલે કૃષ્ણની લીલા સાંભળવાની બહુ ઈચ્છા છે. સુખદેવજી મહારાજ કૃષ્ણના બાલ મિત્ર એટલે સુદામાની કથા કહે છે. આવું ભાગવત એક કવિએ પણ લખ્યું છે. જેમ સુખદેવ આ વ્યાસ નારાયણે પુરાણ કર્યું એમ એક કવિ થઈ ગયા રાજસ્થાનના. બીજા દિવસે એને યાદ કર્યા હતા પણ કથા કરી નથી. કઈ કથા કરી હોય ક્યારે કરી હોય ને ખબર હોય. હે એટલે એ કથા છે ને રાજસ્થાન એક ભગત હતો. એનું ઈશ્વરદાન નામ હતું. ચારણમાં કુળમાં એનો જન્મ હતો. પતિ પત્ના ધાર્મિક હતા, ભક્તિવાન હતા, ભગવાનની ભક્તિ કરતા. બે સુખેથી રહેતા, એકબીજા હાલતો નહીં એવા. એટલે એવામાં ઈશ્વરદાનના ઘરના ગુજરી ગયા. એટલે ઘરના ગુજરી ગયા એટલે મન છે ને વયો ગયો કે મારે હવે જીવવું નથી. હે એટલે એના કાકા હતા સમજાવ્યા કે જીવન એમને એમ ટૂંકાવાય નહીં અને એને મનને શાંતિ મળે અને આત્મહત્યા ન કરે અને આ ચિંતામાંથી વહી જાય ને એટલે કીધું કે હાલ આપણે દ્વારકા જાય, તીર્થયાત્રા કરી. અને ત્યારે કઈ વાહન વ્યવહાર હતા નહીં એટલે હાલીને ગયા, પદયાત્રા કરી. રાજસ્થાનમાંથી જતા જતા આ ઇતિહાસ છે સાચો. એટલે જાતા જાતા જામનગર આવ્યું. જામનગર આવ્યો ને એટલે ત્યાં રોકાણા. જયારે જામ સાહેબ નું ગામ હતું, રાજા એ હતા, હે સ્ટેટના રાજા. એટલે જામ સાહેબ ના નગરમાં અને કાકાએ કીધું ઈ સરદાર છે ને એ દુહા છંદમાં માહિર હતું. ઈ કે આને આવડે છે. એટલે કીધું ઈશ્વર, ઈ કે હા કાકા, ઈ કે આપણે છે ને આ સ્ટેટના જામ સાહેબ છે
આપણે તો ત્યાં જઈને આપણે તો કવિ છે અને તને તો ઘણું આવડે છે અને આપણે નજી અહીંથી દ્વારકા થોડું આઘું છે અને ત્યાં આપણે તું કંઈક દુઆછંદ ખાને તો કંઈક પૈસા આપણે કંઈક આપે તો દ્વારકા આપણે સુખેથી જે હગી અને આપણે ત્યાં જાવું. અહીંયા આપણી પાસે કાંઈ નથી, ભગવાનને ધરાવશું હું હે? એટલે એ કે કાંઈ વાંધો નહીં, હાલો ને મને તો આવડે છે. એટલે લઈ ગયા કાકા ત્યાં અને કવિ આવે એટલે રાજા ખુશ થઈ જાય. આવો આવો કવિરાજ, સ્વાગત કર્યું. એટલે એને વિદ્વતાની કીધું કે આ મારો ભત્રીજો છે, થોડોક તમને કહેવા માંગે છે કે હા હા કવિ કયો. એટલે જે જામ સાહેબ હતા ને એના ગુરુ હતો પીતાંબર ભટ્ટ. હો, જ્યાં જ્યાં રાજ્ય હતા ને ત્યાં એના પુરોહિત હતા, એના ગુરુ હતા. રામ ભગવાન હતા, દશરથ રાજા હતા ને ગુરુ વશિષ્ઠને પૂછ્યા વગર કાંઈ કરતા નહીં. એટલે એમ પીતાંબર ભટ્ટ હતા, એ જામ સાહેબના એ ગુરુ હતા, પુરોહિત રાખ્યા હતા. એટલે જે કાંઈ દાન કરવાનું હોય, કાંઈક આ રાજ્યમાં કાંઈ કરવાનું હોય એને પૂછ્યા વગર થાય નહીં. ભલે રાજા તો રાજ કરે જ પણ એના પૂછ્યા વગર કાંઈ થાય નહીં. એ ત્યાં બેઠા હતા. કવિને કીધું કરો અને દુવા છાતું બોલ્યા. એવા બોલ્યા ને કે આખું નગર રાજી રાજી આનંદમાં થઈ ગયા. રાજાને એટલો આનંદ આવ્યો કે આને રાજ્ય દાન કરી દો, હે, એટલું મન થઈ ગયું. પણ પીતાંબર કે ને પીતાંબર ભટ્ટ એટલું જ થાય. એટલે બહુ ખુશ થયા. કવિરાજ બહુ આનંદ આવ્યો છે, તમને મારે ભેટ દેવી છે. હે, એટલે પીતાંબર ભટ્ટને પૂછ્યું મહારાજ આને શું આપી? આના કારણ કે એ બ્રાહ્મણ હતા અને વિદ્વાન હતા. જે કોઈ આવે ને એની વિદ્વતાની પરખ કરતા, એને કેટલું દેવું ને એને ખબર હોય. એટલે એ જોઈને પીતાંબર રાજી થઈ ગયા કે હો કેટલો જ્ઞાની છે. હે, પણ રાજા સામે એને આ બધી કવિરાજે બધી વિદ્વતા દેખાડી. પૂછ્યું પીતાંબર ભટ્ટ શું આપી એને ભેટ? એટલે કીધું એક કામ કરો, જે તમે ચરણ પાદુકા પહેરી હે ને એ પાદુકા લઈને એને હાથ વગર માથામાં માર. હો, રાજા કે આટલો મોટો કવિરાજે આનંદ કરાયો અને કેવી વાણી બોલ્યા છે. અને આ પીતાંબર ભટ્ટ કે આ બ્રાહ્મણ રાજી ન હોય કોકને દેવામાં. હે, એના આંખોમાં ઝેર હોય કે જોઈ ન હોય ગયા કે હે. એટલે ઓનું અપમાન થયું કે મને આ જોડા મારવાનું કીધું, માર્યા નથી પણ આવી વાત કરી. એટલે ત્યાં કાંઈ વયા ગયા, કાંઈ દીધું નથી. એટલે ઓલાને કવિરાજને થયું ઈશ્વરદાને કે આ મારું અપમાન થયું છે. એટલે અપમાન થયું ને એટલે તલવાર કાઢી. તલવાર લઈને અને પીતાંબર ભટ્ટ પૂકે નહીં પેલા ન્યા ઘરે વયો ગયો. એના ઘરે ત્યાં પાછળ રહે ને એક બગીચો બાજુમાં તો વાડો. એ વાડામાં હંતાઈ ગયો કે આજ પીતાંબર આવે એને મારું અપમાન કરાવ્યું, માથું વાઢી નાખું. એવો ક્રોધાયમાન થઈ ગયો, કારણ કે અપમાન છે ને મરવા બરાબર છે. કોકને મારી નાખે ને એટલે એનું મૃત્યુ થઈ જાય, પણ અપમાન કર્યું હોય આખી જીવીને ત્યાં સુધી ન ભૂલાય. એટલે આજે અપમાન થયું, મારવાની અને દાન એવી બુદ્ધિ બગડી. એટલે પીતાંબર ભટ્ટ આવ્યા ઘરે. હે, ઓલો તો રાહ જોતો હતો. હે, પણ ગયા ને ડેલી ખકડાવી. એટલે એના ઘરના આવ્યા પીતાંબર ભટ્ટના. એટલે વાત તો બધે આખા સ્ટેટમાં ફેલાઈ ગઈ કે આવી રીતે કવિ આવ્યા હતા, પીતાંબર ભટ્ટે આ એનું અપમાન કર્યું છે. હે, એટલે દરવાજો ખોલ્યો અને ખીજાણા એના ઘરના. હો, કે ઓલો કવિ આવ્યો તો હે, એ કે ઘડીક રે ઘરમાં તો આવવા દે. હે, પીતાંબર ઘરમાં આવ્યા, બેસાડ્યા, બેઠા. કે પાણી ભરી આવો જાઓ. કારણ કે પેલા તો એના ઘરના હે ને ક્રોધાયમાન હતા કે આવું તમે કરો છો. હે, એટલે કીધું પાણી લઈએ. પાણી લઈ એવા ઘડીક શાંત કરી. એ કે બેસ વાત કરું તને. એટલે એ બધું છે ને ઓલા ઈશ્વરદાન સાંભળતા હતા. હો, એટલે કીધું દેવી એ કવિરાજ છે ને હવે રાજા સામે એને વખાણ કર્યા, વિદ્વતા બતાવી. હો, એટલા વિદ્વાન છે કે રાજા નહીં ભગવાન પણ એને આપે ને તો પણ ઓછું પડે. અને આજે રાજા પાસે હવે એનું શું એ દાન કરી શકે? એની વિદ્વતા જ એટલી હતી કે ભગવાન સામે જો આ વિદ્વતા બતાવે ને તો ભગવાન એના ચરણે લઈ લે. એટલી વિદ્વતા એનામાં હતી. હે,
એટલે ઈસરદાને સીધી તલવાર પડી ગઈ. હો, અને દેવી સમજી ગયા નહીં મારો પતિ છે વિદ્વાન છે જ્ઞાની છે. આજ ઈસરદાને તલવાર નાખી ઘરમાં જઈ અને દંડવત નમસ્કાર કર્યા પીતાંબર ભટ્ટને. હે, બોલીએ દ્વારિકાધીશ કી. એટલે કાકાએ રસ્તો દીધો. જો ઈસરદાન પછી એને આત્મહત્યા કરવી હતી કે ઘરના વયા કે હવે હું જીવું નકામું છું. હે, એટલે લઈ જાય કે હતા કે આ તીર્થયાત્રામાં કાંઈક જાય ને ભગવાન એને કઈક બુદ્ધિ આપે. પીતાંબરને ગુરુ પછી બનાવ્યા ઈસરદાને. હો, અને ત્યાં રોકાણા. કાકાને કીધું તમે જાઓ ત્યાં જાઓ. મને મળી ગયા ગુરુ. હે, અને એને ભાગવત ભણાવ્યું. પીતાંબર ભટ્ટે આજ ઈસરદાન હતો એને ભાગવત ભણાવ્યું. ઈ ભાગવત ભણી અને આ જે ઈસરદાન હતો ને એને દુઆ છંદમાં આખું ભાગવત બનાવ્યું. અને ઈ બનાવી દ્વારકાધીશને અર્પણ કર્યું અને એનું નામ પડ્યું હરિરસ. હો, બોલીએ દ્વારિકાધીશ કી જય. આવા ભગવાનના ભક્ત એનો ઉદ્ધાર કર્યો છે. પછી સુદામાની કથા કહી. હે, એટલે સુખદેવજી મહારાજ ભગવાનના જે મિત્ર હતા એવા સુદામાની વાત પરીક્ષિતને કહે છે. સુદામા એ ભાગવતનો અગત્યનો પ્રસંગ છે. ભાગવતની કથા કરતા સુખદેવજી 2 વખત સમાધિ લાગે છે. બીજા ઋષિઓએ વેદના મંત્રોચ્ચાર કરીને સમાધિમાંથી જગાડેલા. આમાં પહેલો પ્રસંગ છે ભગવાન બ્રહ્માજીને લીલા બતાવે છે તે બીજો પ્રસંગ છે. આ સુદામાનું ચરિત્ર છે. સુખદેવજી મહારાજ ભગવાન કૃષ્ણ બાલ મિત્ર સુદામાની કથા કહે છે. સુદામા પોરબંદરના બિરાજમાન હતા દેવ હતા. સુદામા અતિ શાંત અને જીતેન્દ્રિય હતા, પણ તેમની સ્થિતિ તદ્દન ગરીબ હતી. સુદામા દેવ એવો નિશ્ચય કર્યો કે મારે જ્ઞાનનો ઉપયોગ પરમાત્માના ધ્યાનમાં કરવો છે, પણ પૈસા માટે કરવો નથી. જ્ઞાનનો ફળ પૈસો નથી પણ ધ્યાન છે. યજ્ઞમાં જાય, કર્મકાંડમાં જાય, સંપત્તિનો ઢગલો થાય તેમ છે, પણ તેઓ પૈસા માટે જ્ઞાનનો ઉપયોગ કરતા નથી. જ્યારથી જીવનમાં પૈસો મુખ્ય થશે ત્યાં ભગવાન ભૂલાય છે. ત્યારથી પાપ વધી જાય છે, જીવન પણ બગડે છે. સુદામા હતા એ અયાચિત વ્રત હતું. કોઈની પાસે માગતા નહીં, કોઈ દઈ જાય ને તો જ લે. એવા સુદામા પવિત્ર બ્રાહ્મણ હતા. વ્રતનો એવો નિયમ કોઈને કહેવું નહીં. બીજા જો નિયમ પ્રમાણે જે કાંઈ દે તો એ લેવું, એ પણ સૂર્ય અસ્ત થાય પેલા. હો, કોઈ હાંજે દેવા આવે જમવાનું કે 7 વાગ્યા પછી તો પણ લેતા નહીં, ભૂખ્યા રહે. પાછો બીજો નિયમ, જે સૂર્ય ઉદય થયો હોય ને અસ્ત થયો હોય, જે ભેગું થયું હોય ને એ સૂર્ય અસ્ત પેલા વાપરી નાખવાનું. આપણી જેમ બેંકમાં ન મૂકી આવતા. હો, દરરોજ નો દરરોજ, કાલની વાત કાલ. પ્રભુ ખવડાવે એ જગાડશે, ભૂખ્યા છે એને જમાડશે, કીડીને કણ આપશે, હાથીને મણ આપશે. પરમાત્મા પાસે એટલી શ્રદ્ધા ને વિશ્વાસ હતો એને. એટલે સુદામા આવી રીતે ગરીબ હતા. હો, દરરોજ નો દરરોજ વાપરી નાખે, ગરીબ જ હોય. આપણે પાછળનો વિચાર કરી છે, આપણને ખબર છે કે આપણે જીવાના છે. નથી તો આ કળિયુગમાં 100 વર્ષનું છે, 1000 વર્ષ જીવતા હોય તો આપણે એમ જ થાય કે અમે 1000 વર્ષ જ જીવાના છે. એટલે સુદામા આખો દિવસ ઘરમાં ભગવાનનું ધ્યાન કરતા, બ્રહ્મ ચિંતન કરે છે. આજનું પોરબંદર છે એ સુદામાપુરી છે. ઓ, સુદામા પોરબંદરના હતા એટલે સુદામાપુરી કહેવાય. તો સુદામા દેવની પત્નીનું નામ હતું સુશીલા. સુશીલ હતી, નામ હતું ને એવા ગુણ હતા, અને પેલાના નામ એવા હતા. હો, એટલે સુશીલા હતું. ગ્રંથોમાં આવે છે સુશીલાના નામ પ્રમાણે ગુણ છે. મહાન પતિવ્રતા નારી. સ્ત્રીની પરીક્ષા સંપત્તિમાં નહીં પણ વિપત્તિમાં થાય છે. સ્ત્રીની પરીક્ષા ક્યારે થાય? વિપત્તિ આવે, દુઃખ આવે ને તો અહીંયા હારે ઉભા રહીએ ને એને પત્ની કહેવાય. બાકી મોલમાં તો હારે જોય, હાલો હાલો, મોલમાં તો હારે જોય ને. પતિના ઘરમાં બહુ સુખ હોય, પતિ સાથે પ્રેમ રાખી તે ઠીક છે, પણ પતિના ઘરમાં ખાવાનું નથી. આજ સુદામાના ઘરે છતાં પણ કપડા નથી,
પતિવ્રતા સુશીલા પતિને પરમાત્મા માને છે, દુઃખ સહન કરે છે. સુશીલા પાસે ફક્ત એક જ વસ્ત્ર હતું, હો, એક જ વસ્ત્ર. હવે બીજું બદલાવતા નહીં, નાઈ લે એટલે એ જ પહેરી લે અને ન્યા જ હુકાઈ જાય શરીર ઉપર જ. એક જ હતું, હે, બીજું હોય તો હુકાવા નાખે ને. એક જ વસ્ત્ર નાઈ નહીં પહેરી લેવાનો એટલે ન્યા ન્યા હુકાઈ જાય. આવી ગરીબ પરિસ્થિતિ. એટલે સુશીલાએ સુદામાને કોઈ દિવસ ફરિયાદ કરી નથી, કોઈ પ્રવૃત્તિ કરતા નથી. આપણે કઈ કઈ કામ ધંધો કરતા નથી, ક્યાંક જાઓ 2 પૈસા મળશે ઘર હાલે, હે, પણ સુદામાને એવું કહેતા નથી. સાધારણ સ્ત્રી હોય તો આવો ઠપકો દે, પણ આ તો પતિવ્રતા નારી હતી. આખો દિવસ ઘરમાં બેસે, પતિની પરમાત્મા માની તેમની સેવા કરે, પતિ પત્ની ઘરમાં સત્સંગ કરે, કૃષ્ણ કીર્તન કરે. આવો ગૃહસ્થ આશ્રમ સંન્યાસ આશ્રમનો પણ શરમાવે છે. સુદામા મહાન જ્ઞાની હતા, હો. ઘણી વાર તો પત્નીને કહેતા, કામ કરતા હોય ને ફુરસદ હોય ને તો હાલ કે કીર્તનમાં સત્સંગમાં એની સાથે સત્સંગ કરે, ભગવાનનું કીર્તન કરે, હો. ખૂબ આનંદ થતો. પૈસા માટે પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થતી નથી. ઘરમાં કઈ નથી. પતિ પત્ની જીવનમાં અતિ સંતોષ છે. ઘરમાં સંતોષ એ ઘરમાં બધું છે. જ્યાં ઘરમાં સંતોષ ન હોય ત્યાં બીજાને કાંઈ મળવાનું નથી. એટલે ઘરમાં સંતોષ રાખવો, માનવું. જે ભગવાને પરમાત્માને આપણે આપ્યું છે, હે, એમાં સંતોષ માનવો. પરમાત્માની કૃપાથી સુદામા ઘેર ઘણા બાળકો જન્મ હતા, હે, ઘણા બાળકો હતા. બાળકોને ખવડાવવા માટે પણ ઘરમાં કઈ હતું નહીં. બાળકો માતાને બહુ ત્રાસ આપે છે, ભૂખ લાગી, બહુ ઠંડી પડે, કપડાં નથી, ખાવાનું નથી. સુદામા નાની ઝૂંપડીમાં રહેતા હતા. એક ખૂણામાં બેસીને ભગવાનનું ધ્યાન કરે. ઘરમાં છોકરાઓ માટે માને હેરાન કરે. સુદામા પણ મન શાંત છે. અનુકૂળ સ્થિતિ પ્રમાણે બધા શાંતિ રાખે. સુદામાને ઘેર ખાવાનું નથી, છતાં પણ નાની સરખી ઝૂંપડી છે. તડકો આવે, વરસાદ આવે, છતાં પણ મહારાજ શાંતિથી નારાયણનું નામ લેતા, ધ્યાન કરતા. હે, તો એ ઝૂંપડી કરતા તો ઘણું આપણે ભગવાને આપ્યું છે, હે. બાળકો માને ભજવે છે, માનું હૃદય છે. સુશીલા બહુ વ્યાકુળ થઈ, હે. પ્રભુએ મને શા માટે માં બનાવી? પરમાત્માએ મને માં બનાવી, પણ આ બાળકોને કઈ ખાવાનું આપ્યું નથી. પ્રભુએ વાંજણી રાખ્યું હોત તો સારું હતું. સુશીલાના બાળકોના દશા જોવાતી નથી. મારા પતિ તો ઘરમાં બેસી આખો દિવસ ભક્તિ કરે છે, કોઈના સામું પણ જોતા નથી. મારા પતિદેવને કેવી રીતે કહો કે તમે ભક્તિ છોડીને પૈસા માટે કઈ પ્રવૃત્તિ કરો? એટલે આવી રીતે દેવી કહે છે કે પતિદેવ, મેં સાંભળ્યું છે તમારા, તમે બધી વાતો કરતા હોય, હે, પતિ પત્ની હોય એને ખબર હોય કે મારા પતિના કેટલા બધા મિત્ર સર્કલ છે, કોણ કોણ ક્યાં રહે છે, બધી વાત થઈ હોય ને, હે. લગ્ન પહેલા જ ખબર પડી જાય. હવે તો ફોન આવી ગયા, હે, એ કે મારો ભાઈબંધ આ છે, ઓલું છે. તો એમ સુશીલાને પણ ખબર હતી કે સુદામાનો ભાઈબંધ છે, હારે ભણતા, હે, એ કૃષ્ણ કનૈયો છે, દ્વારકાધીશ છે. એટલે કોઈ દિવસ સુશીલા કહેતી નહીં કે કોકની મદદ માંગી આવો, ક્યાંક જી આવો. એટલે એને શાંતિથી વાત કરી કે હે પતિદેવ, મેં સાંભળ્યું છે તમારા ભાઈબંધ દ્વારકાધીશ છે. એ કે હા. તો એ કે એની ત્યાં જાઓ, મળવા કેમ જાતા નથી? હે, એ કે એ પૈસા વાળો છે, ત્યાં નો જવાય. હે, કોકને એમ થાય કે આ કઈક લેવા આવ્યો છે, એટલે સુદામા ત્યાં જાતા નથી. એ કે પણ એ તમારો ભાઈબંધ છે, તમે હું લેવા મનમાં રાખો ને આપણે કાંઈ એવી ભાવે નહીં કરવાનું કે લેવા જાવીશ, એટલે લેવા નથી જવાનું. પણ તમે ખાલી એને મળવા જાઓ. સુશીલાને ખબર હતી કે દ્વારકાધીશ છે, કોઈને કાંઈ ખાલી હાથે પાછા જવા દેતા નથી. કાંઈક એ સમજી જશે, એ તો પરમાત્મા છે. એટલે આજે પરમાત્માએ પણ એવી સુદામાને પણ મનને ઈચ્છાથી મળવાની
એટલે સુદામા કે હા પણ આપણી પાસે કાંઈ નથી, મિત્રને મળવા જાય કંઈક લઈ જવું છે હે. એટલે સુદામાને કીધું કે ઘરમાં જોઈએ તો સુશીલા પાસે કાંઈ હતું નહીં ઝૂંપડીમાં, એટલે બાજુમાં વાટકી વ્યવહાર હતો એને હો, એટલે ત્યાંથી મળી જાય. બાજુમાં જઈને કીધું કે ભગવાનના દર્શન કરવા માટે જાય છે તો કાંઈક હોય તો આપો હે. એટલે બાજુમાંથી પૌવા લઈ આવ્યા હો, ચાવલી પૌવા લઈ આવ્યા અને પોટલી વારી અને આજે સુદામાને દીધી છે કે લ્યો ખાલી હાથે ન જવાય, તમારા મિત્રને આ આપજો. આવી રીતે સુદામાને દીધી છે. સુદામા પાસે એક પોતળી હતી, હાથમાં લાકડી હતી હો, એ લઈ અને આજે પરમાત્માને મળવા માટે આ સુદામાજી જાય છે હો. હે ના મનનો મેરા મન છલકાય છે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાને મનનો મેરામણ, હું તો મેં કાંઈ જ મારા પરમાત્માના દર્શન થશે હો, કઈ માગવા ન જાત હો. એટલે સુદામાજી મનથી મેલકાય છે કાંઈ જ મારા મિત્રના દર્શન થશે. લાકડી છે, લાકડીમાં પૌવાની પોટલી બાંધી છે અને તૂટેલી ફાટેલી આવી એક પોતળી પહેરીને સુદામાજી પોરબંદર થી ઉપરા દ્વારકા જવાના હાલવા માંડ્યા છે. હે ધોળી ધજા ફરફરે જોતા હૃદય ઠરે, ધોળી ધજા ફરફરે જોતા હૃદય ઠરે. હે તો ગુરુ સેવા જ સીધી પવાય છે રે, ગુરુ સેવાથી સીધી પવાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી હાલવા લાગ્યા. પરમાત્માને પણ ખબર પડે છે કે મારો મિત્ર આ સુદામાપુરી માંથી સુદામો આવે છે હો. હાલતા જતા હાંજ પડી ગઈ હે, વચમાં પૂગ્યા, થાકી ગયા ને એટલે હુઈ ગયા. એટલે ભગવાન કીધું કે હાલીના કેદી પૂગશે, ગઢ પણ આવી ગયું. તો પરમાત્માએ ગરુડજીને આદેશ કર્યો કે જાઓ સુદામાને લઈને અને જાગે નહીં, ખબર ન પડે ને એમ તમે દ્વારકા લઈ આવો હો. આજ ગરુડજી ગયા, સુદામાને લઈને અને દ્વારકાના પાદરમાં પુગાડ્યા છે હો. હે કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લાવ્યા. કોણ છો ને ક્યાંથી આવ્યા, પોટલીમાં શું લાવ્યા. હે આવા આખો દિવસ જીવ ખાય છે રે, આવા આખો દિવસ જીવ ખાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે, હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. પાદરમાં ભૂગતા આજે સુદામાજીને જાગીને જોયું તો ધજા ભરભરતી હતી. ધજા જોઈને તો મનને આનંદ થયો.
અને માણસો નીકળ્યા સવારમાં પૂછ્યું, ભાઈ આ કયું ગામ છે? હે? સુદામાને કહેવા લાગ્યા આ દ્વારકા છે. હે? ખબર ન પડી કે અહીંયા કેવી રીતે ભૂગી ગયા, ભગવાને લીલા કરી છે. હે? એટલે સુદામાજી ધીરે ધીરે આજ દ્વાર પાસે ગયા, દ્વારકા ગયા છે રસ્તો ગોતી. હે? વસ્ત્ર સાજુ ન મળે જોતા હૃદય બળે, વસ્ત્ર સાજુ ન મળે જોતા હૃદય બળે. કેવી ભક્તિની કસોટી થાય છે રે, કેવી ભક્તિની કસોટી થાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારકાની ગલીમાં જતા એવી એનું શરીર છે, ધોતરી પેડી ફાટેલી તૂટેલી, એમ લાગ્યું ભિખારી છે. છોકરાઓ પાણા મારતા, કોક જાય કે આ ભિખારી ક્યાંથી ના આવ્યો. હે? પણ ભગવાને આ ભક્તની કેવી પરીક્ષા કરે છે. હે? ત્યાં જતા અનેક પ્રકારના દુઃખ થાય છે. ભગવાન પાસે દ્વારકા પાસે, ત્યાં દ્વાર પાસે પૂજા છે. હે નામ સુણી નર હરી વેદો કંઠે કરી, નામ સુણી નર હરી વેદો કંઠે કરી. કે પછી સ્નાન ગૃહમાં લઈ જાય છે રે, પછી સ્નાન ગૃહમાં લઈ જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. બધાને કીધું, હે ત્યાં પૂગ્યા એટલે રોયકા એને, કોણ છો, ક્યાંથી ના આવ્યા આવા? હે? એટલે કઈ જોતું માગો કે અમને આદેશ કર્યો છે. હે? આ સુદામા માગવા નથી આવ્યા, કીધું કે મારે એના દર્શન કરવા છે. હે? એ કે એના દર્શન ન થાય, જે કઈ તમે માગો એ આપું. હો, એટલો ભગવાનને ત્યાં કોઈ પણ આવતા માગતા એ આપતા. આજે સુદામા કઈ લેતા નથી, કે છે ખાલી ત્યાં જઈને ગયો કે તમારો મિત્ર સુદામા આવ્યા છે. હે? ઘણી રકજક કરી એટલે દ્વારપાર ભગવાન પાસે ગયા છે. ભગવાન ત્યાં બેઠા હતા સિંહાસન ઉપર, રૂક્ષ્મણી બાજુમાં ઉભા હતા. એટલે દ્વારપારે કીધું આપણી આંગણામાં એક બ્રાહ્મણ આવ્યા છે અને એ તમારો મિત્ર કહે છે. મિત્ર કીધું એટલે છે સજેત થઈ ગયા અને સુદામા બોલ્યા ને ત્યાં તો ભગવાને રાહ નહીં જોઈ દોડતા ગયા છે. બોલીએ દ્વારિકાધીશની જય. એટલે આજે ભગવાનમાં બ્રાહ્મણની દોડતા ગયા, સુદામા આવ્યો, સુદામા આવ્યો. હે? કડે જે વસ્ત્ર હતો ઉપવસ્ત્ર પડી ગયું. ભગવાનને ભાન નથી રહ્યું, શરીરનો મિત્ર આવ્યો મારો. હે? સખો આવ્યો. આજ ત્યાં દ્વાર પર જઈ સુદામાને બધ ભરી છે આલિંગન કરી અને એને શુદ્ધ અને પવિત્ર કર્યું. પરમાત્મા જે જીવને પ્રસ કરે બધી વાસનાઓ દૂર થાય. પરમાત્મા એ ભેટો છે અને લઈ આવ્યા છે. એવું દુબળું શરીર બધ ભર્યા ને તો હાડકા લાગ્યા ભગવાનને. હે? એટલે ગયા પેલા કઈ બોલ્યા નહીં, લઈ આવ્યા. જ્યાં સિંહાસને દ્વારકાધીશ બેતા હતા આ સુદામાને ન્યા બેહાડ્યા છે. પરમાત્મા બ્રાહ્મણને બહુ વાલા, બ્રાહ્મણને સિંહાસન ઉપર બેસાડ્યા. કીધું જાઓ આની પૂજાની સામગ્રી લઈ આવો. આની સેવા કરવા જેવા પવિત્ર બ્રાહ્મણ છે, વેદનું જ્ઞાન છે. હે? એટલે આજ પરમાત્મા ઈ સુદામાની પૂજા કરવા લાગ્યા છે. પગ ધોયા, પગ ધોતા ધોતા ને તો હાલીને આવતા હતા, કાંટા લાગ્યા. હે? એટલે રૂક્ષ્મણ કીધું જાઓ હોય લઈ આવો, કાંટો કાઢવો છે. ઈ હોવ લેવા ગયા તો વાલ લાગી. ભગવાને પોતાના મુખ દ્વારા દાંતી ઈ કાંટો કાઢવા માંડ્યા. લક્ષ્મી રૂક્ષ્મણી જોવા માંડ્યા. હે? કેટલો પ્રેમ, ભાન ભૂલી ગયા. પરમાત્માએ આજે એવી સેવા બ્રાહ્મણની કરી છે. હે? પછી બેસાડ્યા, જમાડ્યા. હે?
જમાડી નવા વસ્ત્રો આપ્યા, પહેરાવ્યા. ભગવાનનું પીતાંબર હતું, આ સુદામાને આપ્યું, હો પહેરાયું. અને પવિત્ર આમ સ્નાન બાન કરાવીને મિત્ર જેવા બનાવી દીધા, હો બનાવીને બેઠા. હાંજે જમાડ્યા. કીધું કે તમે આવ્યા, હે તમારા લગ્ન થઈ ગયા કે નહીં પૂછે ને ભાઈબંધ. એટલે પૂછ્યું એ કે હા. એ કે મારા ઘરના નામ સુશીલા અને નામ એવા જ ગુણ છે ને, હે. એટલે પરમાત્માએ કીધું કે તમે આવ્યા કઈ લઈ આવ્યા મારા હાટું, કઈ ભાભીએ મોકલું, હે. પણ સુદાબાને દેતા હે ને થોડોક સંકોચ થતો હતો કે આ પવા આ અહીંયા 56 ભોગ જમે, હે આને પવા દેવાય. એટલે થોડોક સંકોચ થતો તો દેતા નતા. ભગવાને આંચકી લીધી, હ કે ત્યારે તો દાળિયા નતા દીધા ને તારા ભોગવવું પડ્યું, હે હવે દેતો નથી, લઈ લીધો છે. અને પવા હાથમાં લઈને એક મુઠ્ઠી લઈને અને ખાય એવો સંકલ્પ કર્યો કે આ જે સંસારમાં છે એ સંસારનું સર્વ જે સુખ છે આજ સુદામાને પહેલી જ મુઠ્ઠી આપી દીધું છે, એવી કૃપા કરી. અને એ કરી બીજી ભળવા ગયા, હે કાંઈ હતું નહીં, બધું દાન કરી દીધું હતું ભગવાને, પોતાનું દાન કરી દીધું. એટલે રૂક્ષ્મણે થોડા કીધા ઉભા રહ્યો, આ તમે એક મુઠ્ઠીમાં બધું આપી દીધું, હે હવે આ જે બ્રાહ્મણ છે એ તમારે એકલાનું જ આ પ્રસાદી ખાવાની છે, હે. એટલે રોયકા કે લાવો બીજી 3 મુઠ્ઠી અમને આપી દી. 4 મુઠ્ઠી હતા દૈન અને 16,108 રાણીએ આ બધો પ્રસાદ લીધો છે, હો. પછી બેહાડ્યા, રાતે બેઠા, બે મિત્રએ વાત કરી, હે કેટલા છોકરા છે, હે હું કરો છો, બધી વાત કરી, હો. એટલે ખબર હતી કે આ અયાચક વ્રત છે, કાંઈ ઘરે તો હે નહીં. બીજે દી હવાર થયું, જગાડ્યા, ખાવા પીવા દીધું, નાસ્તા પાણી થઈ ગયા. એટલે કીધું હવે સુદામા કે હવે હું રજા લઉં છું, હો કાંઈ માગ્યું નથી, માગ્યું કાંઈ નહીં. એટલે 11 વાગી ગયા ને એટલે થોડીક મહારાજે કથા થોડી શોર્ટકટમાં કરી, નકર ઘણી કથા થઈ. હજી આના પછી કથા જાજી. એટલે પછી જાતા સુદામાને થયું કે આની કઈ દીધું તો નહીં, આવડો મોટો રાજા, હે દ્વારકામાં ઘણું બધું, પણ ભગવાને ત્યાં બેઠા બેઠા ઘણું આપી દીધું હતું. પણ એને આપીને બહાર વાળા જોવે તો એમ થાય કે આ લેવા આવ્યો હતો. એટલે પરમાત્મા એને હાથમાં કઈ દીધું નથી. આપણે બધા હાથમાં દઈ તો જ દાન કહેવાય, પણ પરમાત્મા એને હાથમાં નહીં પણ ત્યાં પહોંચાડી દીધું, હે. એટલે પરમાત્મા એ લીલા કરી, હે ઓલું પીતાંબર દીધું હતું ને એનો એ પોતરી લઈને આવ્યા. એ કે સુદામા તારી પોતરી ભૂલાઈ જાય, ઓલું ગાઢતો જાય મારું, ઓ પોતરી ભેડી પાછા સુદામા ગયા છે. ત્યાં જોયું સુદામાપુરીમાં ગયા, પોરબંદરમાં એની ઝૂંપડી મળી નહીં. એટલે મેલ હતો, ઝૂંપડી હતી ત્યાં મેલ બની ગયો. એટલે ત્યાં ગયા ગોતતા હતા. એટલે સુશીલા બહાર નીકળ્યા, આવો 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 કે, હે સુશીલા એવી રૂક્ષ્મણી જેવી રાણી બની ગઈ હતી. ઓ ભગવાને સર્વસ્વ દાન કર્યું છે. એટલે લાગ્યા પગે લાગ્યા. એટલે કે હું સુશીલા લે કે આવા આ બંગલો, કે આ પરમાત્માએ તમે ત્યાં ગયા ને આ દાન કર્યું છે, હે આ પરમાત્માએ આપને આપ્યું છે. પરમાત્મા દે ને, હે માગવું ન પડે પરમાત્મા પાસે, એટલું પરમાત્મા આપે. આવી રીતે સુદામાનો ઉદ્ધાર કર્યો મિત્રનો. એને જે કાંઈ વેદના મંત્રો દ્વારા વિદ્વતા હતી અને ભક્તિ હતી એ સર્વસ્વ ભગવાને સુદામાને અર્પણ કર્યું છે. આવી રીતે સુદામાનો મિત્ર પ્રેમ અર્થ કર્યો, બ્રહ્મ વિદ્યાનું ધ્યાન કર્યું, ભગવાન વેદની સ્તુતિ કરી અને વેદ સ્તુતિ દ્વારા આજે પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું કે હવે કોઈ કથા કાંઈ બાકી હોય, કાંઈ તમારે કાંઈ સાંભળવું હોય, કાંઈ તમારી ઈચ્છા હોય સુખદેવજી મહારાજ કે તો તમે કયો. તમારી કાંઈ આશા તૃષ્ણા ન રહેવી જોઈએ. જે સમયે અંત સમયે જ્યારે આ જીવથી કોઈ આસક્તિ રહી જાય તો એને સદગતિ મળતી નથી. એટલે સુખદેવજી કીધું કાંઈ ઈચ્છા હોય તો કયો. એટલે આજે પરીક્ષિત રાજા આ બધી કથાઓ સાંભળી અને બહુ ધન્ય બન્યા. ધન્ય બની અને સુખદેવજીને કીધું કે હવે મને કાંઈ આ સંશય નથી, તમારી પાસે આ જ્ઞાન લીધું, જ્ઞાન વૈરાગ્ય દ્વારા મને મોક્ષ મળશે.
એટલું સમજ્યા કે જે આ સૃષ્ટિમાં રહેલું છે એમાં બધાયમાં દેવનો વાસ છે, પરમાત્માનો વાસ. તક્ષકના ભલે આવે, મારામાં જેમ નારાયણ છે એમ તક્ષકમાં પણ નારાયણ છે. એટલે સુખદેવજી કીધું તમે હવે ભગવાનનું ધ્યાન ધરો, ધ્યાન ધરી અને પરમાત્મા સાથે તમારું મિલન કરો. એ મિલન કરતા આ બધી વાત કરતા હતા સૂતજી મહારાજ. સૂતજી ત્યાં હતા, સુખદેવજી કથા કરતા, પરીક્ષિત સાંભળતા, સોનક આદિ બધા ઋષિઓ ત્યાં સાંભળતા, વ્યાસ મહારાજ પણ સાંભળતા. કોણ કરતું હતું કે સુખદેવજી. એટલે સુખદેવજી કથા કરતા ને બધાય સાંભળતા. એટલે સૂતજીએ જોયું કે પરીક્ષિતે આજે ભગવાનનું ધ્યાન કર્યું, યોગ દ્વારા એનો જે જીવ છે ને પરમાત્મા સાથે વિલીન થઈ ગયો અને પરીક્ષિતનો મોક્ષ થયો. બોલીએ દ્વારિકાધીશ કી જય. આવી રીતે પરીક્ષનો ઉદ્ધાર કર્યો પરમાત્માએ. બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપ્યું અને આ કથાને સમજાયું કે ભગવાનના જે શ્રી કૃષ્ણના ગુણ છે અનંત છે અને એમની લીલા પણ અનંત છે. અનંતની કથાનો અંત આવતો નથી. આ ભગવાનનું પ્રાગટ્ય મથુરામાં થયું હતું. એ ભગવાન ગોકુળમાં પધાર્યા ત્યારે 11 વર્ષ અને 52 દિવસ સુધી લીલા કરી હતી. વ્રજવાસીઓને પરમાનંદ આપ્યો હતો. ત્યાંથી મથુરા આવ્યા, પછી ત્યાંથી દ્વારકા થયા અને અનેક રાણી સાથે લગ્ન કર્યા હતા. ગૃહસ્થ ધર્મનો જગતને આદર્શ બતાવ્યો. કૌરવ પાંડવોનો યુદ્ધ નિમિત્ત કરી ભગવાને બહાર ઉતાર્યો. અર્જુન અને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ આપી ગૌલક ધામમાં ભગવાન ગયા. ત્યારે વાલીને માર્યો એ પાર્થિવભાઈનો જરા નામનો અને જે તીર હતો એ લઈ અને આજે ભાલકા તીર્થમાં જરા નામનો રાક્ષસ એને એમ હતું કે આ હરણ છે. ભગવાનનો એવો ચરણનો અંગૂઠો હતો કે હરણના આંખ જેવી લાગી, ચમકી તેજ આવ્યો. જરા નામને પારધીને થયું કે આ હરણ છે. એટલે વાલી સ્વરૂપી પારધી આવ્યો હતો. એટલે એને તીર મારી અને ભગવાનનો વધ કર્યો. એ જન્મમાં પણ એ પારધીનો જે વાલીનો અપરાધ થયો હતો એ અપરાધમાં પણ ભગવાન મુક્ત થયા છે. એટલે ગોલોક ધામ પધાર્યા ભગવાન. દસમ સ્કંદની સમાપ્તિ કરી. સંક્ષેપમાં કૃષ્ણ ચરિત્ર કર્યું. પછી પરીક્ષિતનો મોક્ષ કર્યો. યદુઓનો બધાયનો મોક્ષ કર્યો. એવી માયા ભગવાને કર્યું કે બધાય સુરાપાન કરી મદિરાપાન, કારણ કે ભગવાનને ખબર હતી કે જો આપણે ગયા પછી આ બધાય હખણા રહે નહીં. એટલે પરમાત્માએ લીલા કરી અને બધા એકબીજા સાથે લડી અને એને પણ મોક્ષ થયો. આવી રીતે ભગવાને બધાયનો મોક્ષ કર્યો છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતમાં સર્વ પાપોનો નાશ કરનાર ઇન્દ્રિયોના નિયંતા શ્રી હરિને સાક્ષાત વર્ણન કર્યું છે. કથા સાંભળીને કાંઈ પણ જીવનમાં ઉતારજો. કથા સાંભળી સાર્થક થાય. અમને થાય કે અમે કથા કરી અને કંઈક લીધું હોય ને તો આ કથા સાર્થક થાય. પરિવારે તો ખાસ લેવી, આપણે તો કરી જ. અને જેને સાંભળ્યું હોય આ આપણા માટે જ. ભગવાન કોઈ એકલાના હોય જ નહીં. એકલાના હોય ભગવાન ન હોય. આ પરમાત્મા એ બધા માટે કલ્યાણ કરવા માટે જ આ ભાગવત રૂપી ભગવાનનું વાંગમય સ્વરૂપ એટલે વાણી સ્વરૂપ આ ભાગવતજી છે. એનું કંઈક જ્ઞાન આપણા જીવનમાં ઉતારવું, કંઈક જીવન સુધારવું, કંઈક વાત આપણા મનમાં લેવી. તો સત્કર્મની સમાપ્તિ થતી નથી. જીવનમાં છેલ્લા શ્વાસ સુધી પરમાત્મા કૃષ્ણનું ધ્યાન ધરવું. એટલે બાલકૃષ્ણની સેવા કરો, પરમાત્માનું નામનું કીર્તન કરો, છેલ્લા શ્વાસ સુધી શરીરને પરોપકારમાં ઘસાવો. ઈષ્ટદેવને મનથી દર્શન કરો, ભગવાનના ચરણમાં ભાવપૂર્વક વંદન કરો. પંચાક્ષર મંત્રનો જપ કરો. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. જાણે અજાણે કોઈ પાપ થયું હશે તો પરમાત્મા કૃપા કરીને બધી ક્ષમા કરશે. ભાગવતની આ કથા આપણે સાદી કરી. ભાગવત છે એ તો શુદ્ધ અને પરમાત્માનું સ્વરૂપ છે. મેં તો આ કથા કરી ભગવાનના કાલાવાલા કર્યા છે. જે કાંઈ દોષ હોય ને આપણા હોય, પરમાત્માના ભાગવતજીના હોતા નથી. કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો ભગવાનને કંઈક ક્ષમા કરજો. પણ પરમાત્મા આ કથા દ્વારા અમારા જે કંડોરિયાના જે પિતરો છે ભગવાન ભાગવત રૂપી આ ગંગામાં સ્નાન કરાવી એ બધાને મોક્ષ ગતિ આપજો. અને આપણે ભાગ્ય બનાવ્યા કંડોરિયા પરિવારે, એનો પણ તારીથી આભાર કરવો. આજ એ ગંગા આપણે કથા સાંભળી એ નિમિત્ત બન્યા છે.
અને અમારે કંડોરિયા પરિવારના અહીંયા ભુવા શ્રી બટુકભાઈ છે એ આવ્યા છે. તો એવા આપણે છેલ્લા દિવસની કથા કરી, જેમનું નામ કીર્તન કરવાથી સર્વ પાપનો નાશ થાય એવા પરમાત્મા છે. તો જેમને પ્રણામ કરવાથી સર્વ દુઃખો શાંત થાય છે. પરમાત્મા શ્રી હરિને વારંવાર નમસ્કાર કરી બધાએ 3 વખત હરયે નમઃ કરી અને આ ભાગવતની પૂર્ણાહુતિ કરશું. પેલા 2 મંત્ર છે એ મંત્રનું જ્ઞાન એટલે સાંભળવા. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા ગુરુસ્વ દેવેશ નાથસ્ત્વં નો યત પ્રભો નામ સંકીર્તનસ્યં યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પરમ. હાથ ઊંચા કરી 3 વખત બોલવાનું છે. હું પેલા બોલી લાવ પછી તમારે બોલવાનું છે. શ્રી હરયે નમઃ. બરોબર? ઓમ શ્રી ઓમ શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. શ્રી હરયે નમઃ. બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય, ભાગવત ભગવાન કી જય, દ્વારિકાધીશની જય, સંકટ મોચન હનુમાનજી મહારાજ કી, પીપળેશ્વર મહાદેવ કી, સોમેશ્વર મહાદેવની, ચામુંડા માત કી, સુરાપુરા દાદાની, પિતૃ નારાયણ દેવની, સત્ય સનાતન ધર્મ કી. 2 હાથ ઊંચા કરી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મન માડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મન માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડી રે. માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. માખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે. એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને ગોપાલ છે, એને
મને માયા લગાડી રે ગોવાળો વાલ મારો નિર્ધર ગોપાલ છે એને મને માયા લગાડી રે માલધારીનો વાલો મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે આખણનો ચોર મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ભક્તોનો વાલો મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે ભક્તોનો વાલ મારો ગિરધર ગો જશોદાનો બાર મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જશોદાનો બાળ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે નંદજીનો લાલો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે જશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા મને માયા લગાડી મારા તમે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે કશતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે સપટી ચોખા લઈને મંદિરમાં આવે ચપટી ચોખા લઈને મંદિરમાં આવે શેઠાયો બારઈને ફદિયા ફગાવે હાટો ઊભા રહીને ફંદિયા ફગાવે શેઠાયો બારઈને પૈસા ફગાવે સેટા ઊભા રહીને પૈસા ફગાવે એ એવા પિતળિયા હું કાંઈ લેતો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી એ રે કોઈનો છેતરાવે એવો સસ્તો ગોપીઓ વહી નથી આવજો. રે. હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ગેલો નથી એ રે ગાંડો નથી રે ગેલો નથી રે એ મંદિરમાં આવે બે પાંચ ફૂલ લઈ મંદિરમાં આવે
માનતાયું માને મને મનાવવા માનતાઓ માને બે પાંચ ફૂલ લઈ મંદિરમાં આવે બે પાંચ ફૂલ લઈ મંદિરમાં આવે મને મનાવવા માનતાયું માને મને મનાવવા માનતાઓ માને એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી એ રે કોઈનો છતરાવ એવો સસ્તો નથી રે હું કઈ ગાંડો નથી રે હું કાંઈ ગાંડો નથી રે હું કાંઈ ઘેલો નથી રે યુગમાં ભક્તોની સાથે યારે ભક્તોની સાથે યારે કળયુગમાં ભક્તોની સાથે અરે કળજુગમાં ભક્તારી જોયા આભમાં અંબા જોયા પાવે મહાકાળી જોયા ચોટીને ચામુંડ જોયા રે હે માં જોયા બહુ રૂપે જોયા જોયા બહુ રૂપે જોયા જોયા બહુ રૂપે જોયા રે મહાકાળી જોયા ચોટીને ચામુંડ જોયા રે હે માં જોયા બહુ રૂપે જોયા જોયા બહુ રૂપે જોયા જોયા બહુ રૂપે જોયા રે એ અમારે તો રાખજે માં થઈ ગયું હવે આની પૂજા મારો ચૂડીને ચાંદલો બોલાવી લ્યો બધા હા આપણે બાને બધા બોલાવી લ્યો હવે ભાગવતીને અમારે તો રાખજે માં મોહિતભાઈ અહીં આવજો હવે 5 મિનિટ આપણે પૂજા કરી લે બોલીએ ભાગવત ભગવાન કી જય બોલો ઠેલો હે ને એમાં પીળું ધોત્યું છે વાસુદેવ નમોસ્તુતે માં ધ્યાન રાખીને બધાયનું સ્વાગત કર્યું છે હે બારોટજી હે સાધુ સંતો હે કુળગોળ બધાયનું અમાર બા છે હો એની પૂજા કરે છે બોલીએ દ્વારિકાધીશની જય અમાર બ્રાહ્મણની બધા હાથ અડાડો પૂજા કરી લ્યો ઉપર વહી આવો બા ચડાઈ તો ઉપર છે વહી આવો રણછોડભાઈ પૂજા કરે બા પૂજા કરી લ્યો અને બધા હાથ અડાડો નમો બ્રહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ જગદ્વિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ વાસનાત વાસુદેવસ્ય વાસિત ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે બધા ચાલી રાખો ચાંદીની માળા અને યથાશક્તિ ભેટ દક્ષિણા વસ્ત્રનું દાન કંડોરિયા પરિવાર કરે છે બોલીએ દ્વારિકાધીશની જય અને જે કઈ ભેટ દક્ષિણા આપી છે વસ્ત્ર દાન કરી છે આલ્યો બા સખી જય
હાલો અમારા મિત્ર એને વસ્ત્રદાન અને જે કઈ ભેટ દક્ષિણા આપણે અર્પણ કરી છે દ્વારિકાધીશની જય. એમને પણ વસ્ત્રદાન અને દક્ષિણાનું દાન દ્વારિકાધીશની જય. વસ્ત્રદાન અને ભેટ દક્ષિણા અર્પણ કરી છે બોલ દ્વારિકાધીશની જય. અમારે ભેટીમાં જુનાગઢ થી અમારા વધારે રણજીતભાઈ એ રણજીતભાઈ નું આપણે 7 દિવસ આપણે પણ આ બધા સાથ આપ્યો જેથી કથાનો પણ સંગીત આપણે કીર્તન થાય ભગવાનનું નામ લેવડાવે હે એવા રણજીતભાઈ ને વસ્ત્રદાન અને જે કઈ ભેટ અર્પણ કરી છે દ્વારિકાધીશની જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારું સન્માન ન હોય અને હું તો આ તો મારા બેન ની ઘરે પ્રસંગ છે હવે અને અમારા યજમાનનો મારી ફરજમાં આવે. તમારા ભાણાનો ભાવ છે ભાણાનો ભાવ છે ભાણાનો ભાવ છે બોલ દ્વારકાધીશ પ્રેમથી ભલે તમે કીધું એને જે સન્માન કર્યું એ ભાગવતીને અર્પણ કર્યું ઓ બોલ્ય દ્વારિકાધીશની હરે સ્વામી જય જગદીશ હરે ભક્ત જનો કે સંકટ દાસ રે જગદીશ હરે जो जावे फल पावे दुख बिन से मन का स्वामी दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण ग्रहों में किसकी स्वामी शरण ग्रहों में किसकी तुम बिन और न दूजा प्रभु बिन और न दूजा आस करूं मैं किसकी ओम जय जगदीश हरे तुम पूर्ण परमात्मा तुम अंतर्यामी स्वामी तुम अंतर्यामी पर ब्रह्म परमेश्वर पर ब्रह्म परमेश्वर तुम सबके ओम जय जगदीश हरे दीन बंधु दुख हरता तुम ठाकुर मेरे प्रभु तुम ठाकुर मेरे अपने हाथ बढ़ाओ अपने हाथ बढ़ाओ द्वार पड़ा तेरे ओम जय जगदीश हरे विषय विकार मिटाओ पाप हरो देवा स्वामी पाप हरो देवा श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ संतन की सेवा ओम जय जगदीश
करे ओम जय जगदीश हरे कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते प्रदक्षिणां समर्पयामि बोलिए द्वारिकाधीशनी जय भगवान आरती આપી દો काना काड़ा जय काना काड़ा मीठी मोरली वाड़ा मधुरी मोरली वाड़ा गोपीना वाला ओम जय काना काड़ा कामण गारा कान कामण बहु कीधा मारे कामण बहु कीधा माखण चोरी मोर ओम जय काना काला नंद यशोदा घेर वैकुठ उतार्यो वाले वैकुठ उतार्या कालिया मर्दन कीधा कालिया मर्दन कीधा गायों ने चारी गोवर्धन वाले तोलो टटलियां गड़िए वाले टटलियां गड़िए इंद्र नो गर्व उतार्यो ना काड़ा गुण तणो तुझ पार के ता नहीं आवे वाला कहता नहीं आवे नेति नेति वेद पुकारे नेति नेति वेद पुकारे नित गुण गावे ओम जय काना काड़ा ओम जय काना काला प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मधुरी मोरली वाला कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते मङ्गलनीराजनं समर्पयामि प्रदक्षिणां समर्पयामि देवाभिवंदनम भागवत देवाभिवंदनम આપણે બધા આરતી લઈ લેજો શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ
ભજ મન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 અગ્નિ નારાયણ 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 આદિ નારાયણ 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 આદિ નારાયણ 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 અનાદિ નારાયણ 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 આદિ નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 બોલો શ્રી ભાગવત ભગવાન કી જય. ધ્યાન કાના કાળા જય કાના કાળા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના વાલા ઓમ જય કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીધા મારે કામણ બહુ કીધા માખણ ચોરી મો વધારો અવાજ નથી આવતો. ઓમ જય કાના કાળા નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતાર્યો વાલે વૈકુંઠ ઉતાર્યા કાલિયા મર્દન કીધા કાલિય મર્દન કીધા ગાયોને ચારી ગોવર્ધન વાલે તોલ્યો ટટલિયા ગળીએ વાલે ટચલિયા